ધંધુકાના મહાત્માનગર 2માં ગટરના ગંદા પાણી ઉભરાતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ધંધુકા મહાત્માનગર 2માં ગટરના ગંદા પાણી ઉભરાતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ગટરના ગંદા પાણી અને ગંદકી દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોને ભય. વગર વરસાદે મહાત્માનગરમાં ચોમાસા જેવો માહોલ. ગટર લાઇન સાફ સફાઈ અને જાળવણીના અભાવે ગટરો બેક મારી રહી છે. ધંધુકા કોલેજ રોડ પર આવેલ મહાત્માનગર 2માં ઘણા સમયથી ગટર ઉભરાય છે, જેથી લોકોને ગંદા પાણી ડહોળીને પસાર થવું પડે છે. રોજ ઉભરાતી ગટરની સાફ સફાઈ કરવામાં બેદરકારી દાખવવામાં આવતા સોસાયટીમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે. ધંધુકા મહાત્માનગર 2માં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન નખાવવામાં આવી છે. આ ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. મહાત્માનગર 2માં સોસાયટીની અંદર જૈન દેરાસર આવેલ હોય લોકોની ભારે આવર જવર રહે છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી જૈન દેરાસર સામેની ગટર ઉભરાય છે. આ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે. વગર વરસાદે ચોમાસું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સોસાયટીના પ્રવેશદ્વાર આગળ રોડ પર દુર્ગંધ મારતું ગંદુ પાણી વહેતું હોય. વાહન ચાલકો તેમજ સ્કૂલે જતા આવતા બાળકોને ગંદા પાણીમાં પસાર થઈને અવર જવર કરવી પડે છે. રસ્તા પર ગંદુ પાણી ભરાતા ભારે દુર્ગંધ મારતું હોય. સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉભરાતી ગટરની સાફ સફાઈ ન થતાં મહાત્માનગર સોસાયટી 2ના સત્તાધીશો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સત્તાધીશો દ્વારા ઉભરાતી ગટરની સાફ સફાઈ કરવા લાગણી વ્યાપી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર. તમારું નામ શું છે ચંપાબેન, અને કઈ સોસાયટી છે આવડિયા? મહાત્માનગર 2. બરાબર. હવે શું સમસ્યા છે તમારે અહીંયા? આ છે ને દિવાળી પછી 6-7 મહિનાથી એક જ ધારી ગટર ઉભરાય છે. બરાબર. અને અહીંયા જવી તો કેવી તો કોઈ સાંભળતું છે નહીં. અને નદી ઘોડે અને ઘર વાંચીને રહી તો જ તે લોકો એટલી બધી વાસ આવે ને ગંદકી મારે ને, અને મચ્છર એટલા થાય, માખ્યું એટલી થાય તો કોઈ સામું કોઈ જોતું નથી મ્યુનિસિપાલમાં. બરાબર. અને દર્શન કરવા આવતું નથી. હા, કોઈ દર્શન કરવા મંદિર છે પણ કોઈ દર્શન કરવા આવતું નથી. અને મહેમાન આવે ને તોય બચારા એમ કે તમારા ફળિયામાં કેવું છે, અમે કેવી રીતના બેહવા આવી, તો કોઈ મહેમાન નથી આવી શકતું. હવે તમે અહીં એકવાર આવી જાઓ, 11 વાગે આવજો કે 12 વાગે આવજો, તમે જોઈ લો આખા રોડ ઉપર પાણી આવેલું જાય છે. નગરપાલિકામાં તમે અરજી કરેલી? હા, અમે અરજી કરી હતી નગરપાલિકામાં 2 વાર કરી. તેને હું ગઈ હતી, મેં બોલી મેં કીધું તમે કેવા એસીમ બેઠા છો, તો મહિને પહેલા પાણી નહોતું આવતું. અને પછી ગટર હાટું ગયા હતા, 2 વાર ગયા હતા.